આટકોટના જૂના દવાખાનામાં આજે વડ સાવિત્રી વડદેવની પૂજા અર્ચના કરવામાં આવી હતી. પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ પૂજા કરતી હતી. ભૂદેવના મંત્રોચ્ચાર સાથે પૂજા સમર્પણ કરવામાં આવી હતી. સાવિત્રી એ પરિણીત હિન્દુ મહિલાઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર વ્રત છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય, સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે વ્રત રાખે છે અને વડની પૂજા કરે છે. આ વ્રત પાછળ પૌરાણિક કથા, ચોક્કસ વિધિ અને ઊંડું મહત્વ જોડાયેલું છે. વડના વૃક્ષનું મહત્વ હિન્દુ ધર્મમાં વડને ત્રિદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ વડ લાંબુ આયુષ્ય ધરાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન આપે છે, જે દીર્ઘાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક છે. નમસ્તે દર્શક મિત્રો, હું છું જલ્પા અને આજે જસદણ તાલુકાની અંદર આટકોટ ગામમાં વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવી રહ્યું છે અને બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાનપૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી દરેક ગૃહિણીઓને, દરેક સ્ત્રીઓને વડ સાવિત્રી વ્રતનું પૂજન કરવામાં આવી રહ્યું છે. ખૂબ સરસ આનંદ થઈ રહ્યો છે અને દરેક સ્ત્રીઓને સૌભાગ્યવતી ભવ થવાનો આશીર્વાદ પણ બ્રાહ્મણો દ્વારા આપવામાં આવી રહ્યો છે. આજે શુભ એવો પૂર્ણિમા વડ સાવિત્રી બહેનોના સૌભાગ્ય વ્રતના પ્રાપ્તિ માટે ભાવ, ભક્તિ, શ્રદ્ધા વડે બહેનો આજે વડ સાવિત્રીનું પૂજન કરે છે. પતિને દીર્ઘ આયુષ્ય, સંતાનની પ્રાપ્તિ, સુખ સમૃદ્ધિ, જય વિજય, કીર્તિની પ્રાપ્તિ માટે આજે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત પૂજન, મંત્રોચ્ચાર વડે આ પૂજન કરવામાં આવે છે. એમાં બહેનો પણ શ્રદ્ધા ભક્તિ વડે પૂજન કરે છે. તો સર્વ બહેનોને ભગવાન બ્રહ્મા સાવિત્રી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે, પુત્ર પોતાની પ્રાપ્તિ કરાવી, મનોકામના સિદ્ધ કરે. મહાદેવ. જેડીસી ન્યૂઝ સાથે કરશન માંટા, આટકોટ.